વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 એનો બીજો પાઠ સમજવાનો છે, જેનું નામ છે ઈદગાહ. બરાબર? તો તમારી પાસે હિન્દીનું પાઠ્યપુસ્તક છે જ. ચલો ઘરાઈ કાઢો પાઠ્યપુસ્તક. એમાં પાના નંબર 8 ઉપર જે પાઠ છે બીજો ઈદગાહ એ આપણે સમજવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે ઈદગાહનો મતલબ સમજીશું. ઈદગાહ એટલે એવી જગ્યા જ્યાં મુસ્લિમ લોકો હોય એ નમાઝ પઢવા માટે જાય છે, એવી જગ્યા. બરાબર? તો આજે આપણે આ પાઠ સમજવાનો છે. તો સૌથી પહેલા આપણે એના લેખક વિશે સમજીશું, જેનું નામ છે પ્રેમચંદ. એ ઉપન્યાસ સમ્રાટ હતા. બરાબર? જે પાઠના પ્રકાર હોય છે, જેમ કે ઉપન્યાસ છે, બરાબર, પછી ગદ્ય છે, તો એવી જ રીતે આપણે આ જે લેખક છે પ્રેમચંદ, એ ઉપન્યાસ હિન્દીના ઉપન્યાસ સમ્રાટ તરીકે પ્રખ્યાત છે. તો થોડોક આપણે એનો પરિચય જોશું. એનો જન્મ છે સન 1880 અને નિધન છે સન 1936. બરાબર? જન્મ ક્યારે થયો છે? તો 1880 માં, અને મૃત્યુ ક્યારે છે? તો કે 1936 માં. ચલો આપણે એના વિશે થોડું સમજીશું. उपन्यास सम्राट प्रेमचंद का जन्म वाराणसी उत्तर प्रदेश के पास लम्ही नामक गांव में हुआ था. बराबर? उपन्यास सम्राट प्रेमचंद છે એનો જન્મ ક્યાં થયો હતો? તો કે વારાણસીની પાસે લમ્ही નામનો એક ગામ છે, ત્યાં થયો હતો. उनका बचपन का नाम धनपत राय था. એનું નાનપણનું નામ શું હતું? તો કે ધનપત રાય. आरंभ में वे नवाब राय उपनाम से उर्दू में लिखते थे. बराबर? શરૂઆતમાં તે नवाब राय અને ઉર્દૂમાં લખતા હતા. बाद में प्रेमचंद नाम से हिंदी में लिखने लगे. પછી શું થયું? હિન્દીમાં એણે પ્રેમચંદે લખવાની શરૂઆત કરી. પછીથી એનું નામ નવાબ રાયને બદલે પ્રેમચંદ પડી ગયું. मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी त्याग दी. बराबर? પોતે મેટ્રિક પાસ થઈ અને અધ્યાપક બન્યા, પણ ગાંધીજી હારે ચળવળમાં જોડાય અને પોતે પોતાની સરકારી નોકરીને મૂકી દીધી. પછી બીજો પેરેગ્રાફ. गोदान प्रेमचंद का सर्वश्रेष्ठ उपन्यास है. શું કહે છે? કે गोदान જે છે એ प्रेमचंदનું सर्वश्रेष्ठ उपन्यास છે. उनकी कहानियां मानसरोवर भाग 1 से 8 में संकलित है. એની જે ઘણી બધી કહાની છે એ मानसरोवर नामનો भाग છે, में 1 થી 8 માં છે. साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का संपादन किया गया था. प्रेमचंद की भाषा बोलचाल के निकट की है. बराबर? પછી नेक्स्ट पैराग्राफ. ईदगाह प्रेमचंद की अमर कहानी है. જે આ પાઠ છે ઈદગાહ, બરાબર, એ કહાની છે અને કેવો છે? બરાબર? તો કે એ પ્રેમચંદની અમર કહાની છે. બરાબર? તો એ આપણે સમજીશું. પછી कहानी का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है. जब अन्य बच्चे खिलौने और मिठाई खरीदते हैं, तो हामिद अपनी बाल सहज इच्छाओं का दमन करके अपनी दादी अमीना के लिए चिमटा खरीदता है. बराबर? આ કહાનીમાં આપણે શું સમજવાનું છે? મુસ્લિમ બાળક છે, બરાબર, એ પોતે ઈદગાહ જાય છે, મેળો ભરાય છે અને જ્યાં નમાઝ પઢવાની જગ્યા છે ત્યાં જાય છે બધા મિત્રોની સાથે. તો બધા મિત્રો ઘણા બધા રમકડા ખરીદે છે, પણ આ જે છોકરો છે હામિદ નામનો, એ પોતાના દાદી માટે શું? તો કે ચિમટો, બરાબર, એ ખરીદે છે. इसमें दादी के प्रति प्रेम तथा उपयोगी चीजें खरीदने की विवेकपूर्ण बुद्धिमत्ता प्रकट होती है. पाठकगण बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भाव विभोर हो जाते हैं. बराबर? એના બધા મિત્રો છે એ બધી રમકડા લે છે, કોઈ મીઠાઈ ખાય છે, કોઈ જગડોળમાં બેસે છે, કોઈ
પછી જ્યારે એને ઉર્દુમાંથી હિન્દીમાં લખવાની શરૂઆત કરી તો બધા કવિઓએ એને શું નામ આપ્યું તો કે ઉપન્યાસ સમ્રાટ પ્રેમચંદ. એ વધારે કહાની કરતા શું હતું તો કે એને ઉપન્યાસ લખ્યો હતો એટલે એને ઉપન્યાસ સમ્રાટ પ્રેમચંદના નામથી જાણીતા. પછી સર્વશ્રેષ્ઠ ઉપન્યાસ તો એને ઘણી બધી ઉપન્યાસ લખી હતી, એમાંથી એનું સર્વશ્રેષ્ઠ ઉપન્યાસ કયો તો કે ગોદાન. બરાબર. પછી એની જે અમર કહાની છે એને ઘણી બધી કહાની લખી, એમાંથી એની અમર કહાની બરાબર એ કઈ હતી તો કે ઈદગાહ. અને એનું જે કેટલું ભણેલા હતા તો કે મેટ્રિક પાસ કરી અને એને અધ્યાપક બન્યા હતા. તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ પાઠ સમજીશું. रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है. कितना मनोहर कितना सुहावना प्रभात है. प्रभात એટલે સવાર. રમજાનના પૂરા 30 દિવસ પછી આજે ઈદ આવી છે. તો આજનું આ સવારનું દ્રશ્ય કેટલું સરસ કેટલું મનોહર છે. आज का सूर्य देखो कितना प्यारा कितना शीतल है. मानो संसार को कोई ईद की बधाई दे रहा है. बराबर. આજનો સવારનો સૂરજ કેવો સરસ લાગે છે કે જાણે ઈ એને બધાને બધાઈ એટલે વધામણી દેતા હોય. गांव में कितनी हलचल है. એટલે ગામમાં કેટલી બધી હલચલો છે, જાણે કે મેળો ભરાનો હોય એવી હલચલ છે. ईदगाह जाने की तैयारियां हो रही है. बराबर. सेना माटेની તૈયારી થાય તો કે ईदगाह જવા માટે તૈયારી થાય છે. किसी के कुर्ते में बटन नहीं है, पड़ोस के घर में सुई धागा लेने दौड़ा जा रहा है. ઘણાના શર્ટમાં બટન નથી તો બાજુમાંથી સુઈ દોરો લેવા માટેની દોડધામ છે. किसी के जूते कड़े हो गए हैं, उनमें तेल डालने के लिए तेली के पास भागा जाता है. बराबर. ઘણાના જે ચંપલ છે એમાં શું છે એકદમ કડક થઈ ગયા છે તો એ મોચી પાસે જઈ અને શું કરે છે એમાં તેલ લગાવવાનું પાલિશ કરવાનું માટે દોડતા દોડતા જાય છે. જલ્દી જલ્દી બેલો को सानी पानी दे दो. सानी पानी એટલે અહીંયા આપણે સમજવાનું છે કે જે ઢોર હોય છે ગાય ભેંસ એને નાખવા માટેનો ચારો. ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी. बराबर. ईदगाह થી આપણે ફરીથી પાછા લौटीશું તો બપોર થઈ જશે. 3 कोस का पैदल रास्ता. અહીંયા કોસ છે એનો મતલબ શું થશે અહીંયા આપણે સમજીશું. બરાબર. અહીંયા છે 3 कोस का पैदल रास्ता. एक कोस એટલે 3.12 કિલોમીટર થાય. બરાબર. फिर सैकड़ों आदमियों से मिलना बैठना. बराबर. 3 कोस ચાલી અને ઘણા બધા આદમીઓને પુરુષો से मिलવું એમ મળવું. दोपहर के पहले लौटना असंभव है. બપોર પહેલા તો પાછું ફરવું અસંભવ છે. लड़के सबसे ज्यादा प्रसन्न है. बराबर. આ જે છોકરાઓ હતા એ વધારે ખુશ હતા. किसी ने एक रोजा रखा है, वह भी दोपहर तक, किसी ने वह भी नहीं. लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज है. ઘણા બાળકોએ રોજો રાખ્યો છે અને ઘણાએ રાખ્યો નથી અને ઘણા ईदगाह જવા માટે એકદમ ખુશ હતા. रोजे बड़े बूढ़ों के लिए होंगे, इनके लिए तो ईद है. बराबर. શું કહે છે કે રોજા રાખવાનું એ તો મોટા મોટા વ્યક્તિઓ વૃદ્ધ વ્યક્તિઓ એના માટે હોય, બાળકો માટે તો ईदगाह એટલે હોય. रोज ईद का नाम रटते थे. बराबर. दररोज ईद નું નામ રટે કે આજે ઈદ આવશે આજે ઈદ આવશે આજ વહ આ ગઈ. બરાબર. દરરોજ બાળકો એમ આપણે કેમ તહેવાર આવવાનો હોય દિવાળીમાં તો આપણે હમણાં દિવાળી આવશે હમણાં સાતમ આવશે હમણાં હોળી આવશે હમણાં નવરાત્રિ આવશે તો આ બાળકો એમ કહે છે કે હમણાં ઈદ આવશે અને આજે ઈદ આવી ગઈ. अब जल्दी पड़ी है कि लोग ईदगाह क्यों नहीं चलते. उनकी अपनी जेबों में तो कुबेर का धन भरा हुआ है. कुबेर એટલે ધનના રાજા. बराबर. બધા જ બાળકો પાસે ઘણા બધા પૈસા હતા. बार-बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं. बराबर. घड़ी घड़ी પોતાના પાકીટમાંથી પૈસા કાઢે છે અને ગણી અને પાછા મૂકી દે છે. મોહમ્મદ गिनता है 1 2 10 12. उसके पास 12 पैसे है. मोहसिन के पास 1 2 8 9 15 पैसे है. इन्हें अनगिनत पैसों से अनगिनत चीजें लाएंगे. बराबर. આ ઘણા બધા જે ગણી ન શકાય એટલા પૈસા છે એનાથી આપણે ગણી ન શકાય એટલા રમકડા અને વસ્તુઓ લઈ આવશું. ખિલોના મીઠાઈયા ગેમ और जाने क्या क्या. बराबर. આપણે
फिर एक दिन माँ भी मर गई, પછી એની माँ પણ મરી गई। अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और इतना ही प्रसन्न है। बराबर, હવે બાળકને પણ ઉછેરીને મોટું કરે છે તો કે એના દાદી છે અમીના નામના એ એને મોટું કરે છે। જેવી રીતે મા-બાપ એને મોટું કરે છે, બરાબર, એવી જ રીતે અમીના એને મા-બાપનો પ્રેમ આપી અને પ્રસન્નતાપૂર્વક એને મોટો કરે છે। પછી બીજો પેરેગ્રાફ, हामिद के पाँव में जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है। बराबर, એના પગમાં ચંપલ નથી, એક એ જૂની ટોપી છે એ પણ કાળી પડી ગઈ છે, બરાબર, અને તો પણ એ એકદમ ખુશ છે। અભાગીન અમીના अपनी कोठरी में बैठी रो रही है। कोठरी એટલે પોતાની ઝૂંપડી, બરાબર, એ અમીના નામની એની જે દાદી છે હામિદને શું કહે છે કે પોતાની ઝૂંપડીમાં બેઠી બેઠી રડે છે। आज ईद का दिन और उसके घर में दाना नहीं। बराबर, आज ईद નો તહેવાર છે પણ એના ઘરમાં અન્ન પાણી નથી। इस अंधकार और निराशा में वह डूबी जा रही है। किसने बुलाया था इस निगोड़ी ईद को? बराबर, આવા અંધકારમાં, બરાબર, એ એકદમ નિરાશામાં ડૂબી જાય છે અને કહે છે નિગોડી એટલે દુષ્ટ, કે આવી ખરાબ ઈદને કોણે બોલાવી હતી? કારણ કે એના ઘરમાં તહેવાર છે, તહેવાર આવ્યો પણ પૈસા નથી, અનાજ નથી, પાણી નથી, એટલે એ બિચારી નિરાશ થઈ જાય છે। पछीनो पैराग्राफ है, अमीना का दिल कचुट रहा है। गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं। हामिद का बाप अमीना के सिवाय और कौन है? बराबर, બધા જે બાળકો છે એ પોતાના માતા-પિતા સાથે જાય છે, પણ આ હામિદ નામનો છોકરો છે એને તો મમ્મી પપ્પા છે ને, આ અમીના છે એ જ એની મમ્મી છે અને આ પપ્પા છે, બરાબર, તો એ વિચારે છે કે કોની સાથે જશે? उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा? अमीना उसे यूं न जाने देगी। नन्ही सी जान 3 कोस चलेगा कैसे? पैरों में छाले पड़ जाएंगे, जूते भी तो नहीं है। कुल 2 आने पैसे बच रहे, 3 पैसे हामिद की जेब में, 5 अमीना के बटुए में। यह तो बिसात है। बराबर, શું કે છે અમીના કે હુંવાને કેવી રીતે 3 કોસ ચાવલ? એના પગમાં ચંપલ તો છે નહીં અને એકદમ બિચારો નાનો છે, બરાબર, અને એની પાસે પૈસા તો હામિદ પાસે એની પાકીટમાં કેટલા છે તો કે 3 અને અમીના પાસે 5 અને यही तो बिसात એટલે ઓકાત અને એની હૈસિયત છે। और ईद का त्योहार अल्लाह ही बेटा पार लगाएगा। बराबर, પછી છે हामिद भीतर जाकर दादी से कहता है तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा। बराबर, हामिद છે એના દાદીને કહે છે કે તમે બીતાની હું બધાની પહેલા આવી જઈશ। गांव से मेला चला और बच्चों के साथ हामिद भी जा रहा था। कभी दौड़कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता। हामिद के पैरों में तो जैसे पर लग गए हैं, वह कभी थकता नहीं था। बराबर, પછી જે મિત્ર વર્તુળ છે એના બધા 3-4 જણા એ લોકો બધા મેળામાં જાય છે અને હામિદ બધાની સાથે નહીં પડે આગળ જાય અને થોડું દોડે છે અને વૃક્ષની પાછળ છુપાઈ જાય છે। પછી એ લોકો જ્યારે એની સાથે આવે છે ત્યારે એની સાથે સાથે જાય છે। बड़ी बड़ी इमारतें आने लगी, यह अदालत है, यह कॉलेज है, यह कलाघर है, आगे चले। हलवाइयों की दुकान शुरू हुई, आज खूब सजी हुई थी। इतनी मिठाइयाँ कौन खाता है? देखो ना, एक दुकान पर मनो होगी। बराबर, પછી શું આવે છે તો ઘણી બધી દુકાનો આવે છે, અદાલત આવે છે, કોલેજ આવે છે, કલાઘર આવે છે અને મીઠાઈની પણ દુકાનો આવે છે। सहसा ईदगाह नजर आए, इमली के घने वृक्षों की छाया, नीचे पक्का फर्श है, उस पर जाजी बिछी हुई है। પછી એને ઈદગાહ નજર આવી જાય છે, બરાબર, નીચે જાજર પાથરેલી હોય છે અને સરસ મનોહર દૃશ્ય હોય છે। रोजेदारों की पंक्तियां एक के पीछे एक न जाने कहां तक चली गई है, यहां कोई धन और पद नहीं देखता। बराबर, पंक्तियां એટલે કતાર, એક લાઈનમાં બધા પુરુષો છે ઈ નમાઝ પઢે છે અને અહીંયા કોઈ પૈસાવાળા કે કોઈ ગરીબ જોવા મળતા નથી, બધા એક સમાન એક पंक्तिમાં બેસી જાય છે। इन ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए। कितना सुंदर संचालन है, कितनी सुंदर व्यवस्था। हजारों सिर एक साथ सीधे में झुक जाते हैं। बराबर, बधाई
બેસતો નથી અને દૂર ઉભો રહીને એ જોઈ છે. अपने कोष का 1/3 जरा सा चक्कर खाने के लिए नहीं दे सकते. શું કહે છે કે પોતા પાસે પૈસા થોડા છે તો એક ચક્કર ખાવા માટે એનો બરબાદ કરશે નહીં. सब चरखियों से उतरते हैं, खिलौने लेंगे, इधर दुकानों की कतार लगी हुई है. कतार એટલે पंक्ति. तरह तरह के खिलौने हैं, सिपाही और गुजरिया, राजा और वकील, भिस्ती और धोबी. भिस्ती એટલે मशक में पानी ढोने वाला. वाह लगता है अब बोलना ही चाहते हैं. महमूद सिपाही लेता है, खाकी वर्दी और लाल पगड़ी वाला, कंधे पर बंदूक रखे हुए मालूम होता है. कभी कवायत એટલે परेड, व्यायाम. कवायत એટલે परेड बराबर किए चला जा रहा है. महमूद છે એ શું લે છે તો કે સિપાહી લે છે. સિપાહીનું કેવો પહેરવેશ હોય એવો એને પહેરેલો હોય છે એવો એ રમકડું ખરીદે છે. मोहसिन को भिस्ती पसंद आया. मोहसिन नामનો છોકરો છે એ भिस्ती લે છે. कमर झुकी हुई, ऊपर मशक रखे हुए है. मशक का मुंह एक हाथ से पकड़े हुए है. कितना प्रसन्न है. शायद कोई गीत गा रहा है. बस मशक से पानी उड़ेलना ही चाहता है. आया मशक એટલે ચમડે કા થેલા. નૂરે કો વકીલ से प्रेम है. નૂરે નામનો છોકરો છે એને વકીલ સાથે પ્રેમ હતો. ઈ વકીલના રમકડા હોય જે નાના નાના ઈ ખરીદે છે. काला चोगा, नीचे सफेद अचकन. अचकन के सामने की जेब में घड़ी, सुनहरी जंजीर. एक हाथ में कानून का पोथा लिए हुए. मालूम होता है अभी किसी अदालत से झिड़प या बहस किए चले जा रहा है. ये सब 2-2 पैसों के खिलौने हैं. हामिद के पास कुल 3 पैसे हैं. इतने महंगे खिलौने कैसे ले. खिलौना कहीं हाथ से छूट पड़े तो चूर चूर हो जाए. जरा पानी पड़े तो सारा रंग भूल जाए. ऐसे खिलौने किस काम के. उन्हें लेकर वह क्या करेगा. बराबर આ બધા જે રમકડા હતા એ 2 પૈસાના હતા અને એ પણ રમકડા ખરીદી લ્યા હામિદ 2 પૈસાના અને પછી જો એના હાથમાંથી પડી જાય તો એ તૂટી જાય અને એની પાસે પૈસા બચે નહીં એટલે એ રમકડા લેતો નથી. खिलौने के बाद मिठाइयाँ आती है. किसी ने रेवड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा. मजे से खा रहे थे. हामिद बिरादरी से पृथक है. अभागे के पास 3 पैसे है. क्यों नहीं कुछ लेकर खाता. लज्जाई आंखों से सबकी ओर देखता है. પછી રમકડાની દુકાન પછી મીઠાઈ વાળા દુકાન બધા રેવડિયા ખાય છે, ગુલાબ જામુન ખાય છે અને કો હલવા ખાય છે. પણ હામિદ પાસે તો 3 પૈસા હતા પણ એ મનમાં વિચાર કરે છે કે હું જો મીઠાઈ ખાઈ લઈશ તો પછી શું કરીશ એટલે એ લજ્જાઈ આંખોથી એના તરફ જોવે છે. मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीजें हैं, कुछ गिलट और कुछ नकली गहनों की. लड़कों के लिए यहाँ कोई आकर्षण नहीं है. ये सब आगे बढ़ जाते हैं. हामिद लोहे की दुकान पर रुक जाता है. कहीं चिमटे रखे हुए हैं. उसे ख्याल आया दादी के पास चिमटा नहीं. तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. अगर वह चिमटा ले जाकर दादी को दे तो कितनी प्रसन्न होगी. फिर उनकी उंगलियां कभी न जलेगी. बराबर એના પછી એક લુહારની દુકાન આવે છે. બરાબર એના પછી એક લુહારની દુકાન આવે છે અને જે ઓલા બધા બાળકો હોય છે તો એ વિચારે છે કે આ લોખંડની દુકાનેથી અમે બધા શું લેશું તો એ લોકો આગળ નીકળી જાય છે. પણ હા હામિદ નામનો જે બાળક હોય છે અહીંયા સ્ટોપ થાય છે, ઊભો રહે છે અને જોઈ છે કે અહીંયા શું વેચાય છે. તો પછી વિચારે છે કે જ્યાં ચીમટો છે એ મારા દાદી માટે ઘરે લઈ જાઓ તો એનાથી રોટલી ચોળવશે અને હાથની આંગળીઓ પણ બળશે નહીં. बराबर घर में एक काम की चीज हो जाएगी. खिलौने से क्या फायदा. व्यर्थ में पैसे खराब होते हैं. जरा देर ही तो खुशी होती है, फिर तो खिलौने की ओर कोई आंख उठाकर नहीं देखता. जरा देर सी खुशी होती है, फिर तो खिलौने की ओर कोई आंख उठाकर नहीं देखता. या फिर घर पहुंचते टूट फूट कर बर्बाद हो जाएगी. શું કહે છે કે આ ચીમટો લોખંડ